મિત્રો, અત્યારે માર્કેટમાં આપણે જ્યાં જોઈએ ત્યાં ઘણી બધી ખારેક જોવા મળે છે. તો ચાલો આજે આપણે જોઈએ કે આ ખારેકના બેનિફિટ શું છે. ખારેક આપણને કઈ રીતે ઉપયોગી થાય છે. તો ખારેક છે એ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ આપણને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તો એ કેવી રીતે? તો ખારેકની અંદર ઘણા બધા મિનરલ્સ આવેલા હોય છે, જેના લીધે ખારેક છે એ આપણી યાદશક્તિને સારું કરવાનું કામ કરે છે. આ ઉપરાંત આપણા જ્ઞાનતંતુઓની અંદર જ્યારે સોજો આવે છે ત્યારે તે સોજાને ઘટાડવાનું કામ કરે છે. આ સિવાય ખારેક છે એ કોલેસ્ટ્રોલને પણ ઘટાડવાનું કામ કરે છે. જે લોકોને બ્લોકેજ આવે છે તે લોકો ખાસ કરીને જો ખારેકનો ઉપયોગ કરે તો સ્ટ્રોક આવવાની શક્યતાઓ ઘટી જાય છે. આ સિવાય આપણે જોઈએ તો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખારેક તો ભરપૂર સ્ત્રોત છે, કારણ કે તેની અંદર નેચરલ સુગર છે. તો ડાયાબિટીસના દર્દીઓ પણ તેની અંદર જે ફાઇબર આવેલું છે એ તેમના માટે ખૂબ જ ઉપયોગી છે. તો ડાયાબિટીસના દર્દીઓ પણ તેમના ડૉક્ટરની સલાહ લઈને ખારેકનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે, કારણ કે તેની અંદર મેગ્નેશિયમ અને ફોસ્ફરસ આવેલા છે, જે આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ સિવાય આપણે જોઈએ તો ઓસ્ટિયોપોરોસિસ જે લોકોને થાય છે, સંધિવા જે લોકોને થાય છે, તો આના દુખાવાઓ પણ દૂર કરવાનું કામ કરે છે ખારેક. અને આ સિવાય ખારેકની અંદર એટલા બધા મિનરલ્સ આવેલા છે. આયર્ન સિવાય ઝીંક, ફોસ્ફરસ, સેલેનિયમ, પોટેશિયમ, આ બધા જ મિનરલ્સ છે એ આપણને ખૂબ જ આપણા શરીર માટે ઉપયોગી થાય છે અને શરીરમાં થતી ઘણી બધી બીમારીઓને દૂર કરવાનું કામ કરે છે. નમસ્કાર, હું છું ડૉક્ટર વંદના તન્ના, નેચરોથેરાપિસ્ટ એન્ડ યોગ ટ્રેનર. મારો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.